હેલો મિત્રો, કેમ છો બધા? હવે આપણે જે ઇન્ડિયામાં બાળક જન્મે અને એના આપણે પગલાં પાડીએ છીએ ઘરે આવે ત્યારે, તો એ રીતે આપણે અહીંયા પણ આપણી સંસ્કૃતિ ફોલો કરીએ છીએ. પણ તમને એક વાત જણાવી દઉં કે કુમકુમ છે ને, એનો છોડ આવે છે, બહુ ઓછા જણને ખ્યાલ હશે. અને એના જે બીજ આવે ને એને ક્રશ કરીને અને પછી એનો જે પાવડર બને ને એને કુમકુમ કહેવામાં આવે છે. પણ તમે લોકો જે ઉપયોગ કરો છો ને એ કેમિકલ છે. હવે જે તાજું જન્મેલું બાળક હોય 3-4 દિવસનું કે 5 દિવસનું થાય ને તમે એના પગલાં પાડો, તો એ જે કુમકુમ છે એ તમે કેમિકલવાળું વાપરશો તો એ એના માટે ઘણીવાર બહુ નુકસાન કરતા હોય છે. તો તમને લોકો ઓરિજિનલ કુમકુમ પણ મળે છે. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરીને એના વિડીયો પણ જોઈ શકો છો. તો નેક્સ્ટ ટાઈમ કોઈ બી જે હોય અને આ રીતે બાળક આવે તો એને નેચરલ કુમકુમથી જ એના પગલાં પાડવા, જેથી એને કોઈ જાતનું નુકસાન ના થાય. એટલે આ વિડીયો તમે શેર કરો, લાઈક કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.